હવે સમય થયો છે આજના દિવસનો મહિમા જાણવાનો। આજનો દિવસ કેમ છે વિશેષ અને કેવા ઉપાય આપના માટે રહેશે ફળદાયક, જણાવી રહ્યા છે આશુતોષજી આચાર્ય। हिरण्यवर्णां हरिणीं सुवर्ण रजतस्यां चंद्रां हिरण्यं लक्ष्मीं जात वेदो आवह। श्री गणेशाय नमः। तपोभूमि गुजरात में आप सर्व दर्शकों નું हार्दिक स्वागत है। आज जाणीए दिन महिमा में आज तारीख थई रही है 5 एप्रिल 2024। आज वार एटले शुक्रवार। तिथि की बात करिए तो आज तिथि बन रही है फागण वद 11 आजनी तिथि है। આજના યોગની વાત કરીએ તો આજે સાધ્ય યોગ બની રહ્યો સવારે 9 કલાક અને 54 મિનિટ સુધી, ત્યારબાદ શુભ યોગ બની રહ્યો છે। આજનું નક્ષત્ર એટલે ધનિષ્ઠા નક્ષત્ર। આજે ધનિષ્ઠા નક્ષત્ર બની રહ્યું છે। વાત કરીએ આજના દિવસના કરણની તો આજે કૌલવ કરણ બની રહ્યું છે અને આજની રાશિની જો વાત કરવામાં આવે તો સવારે 7 કલાક અને 12 મિનિટ સુધી मकर राशि रहेशे। अर्थात जे बाळकनुं अवतरण सवारे 7 અને 12 મિનિટ સુધી થાય એની જन्म राशि मकर गणाशे। जे प्रमाणे एना नामना वर्णना अक्षरो रहेशे ख ज અને घ्न। त्यारबाद अवतरित थनार जातकोनी जन्म राशि कुंभ रहेशे, जेना वर्णना अक्षरो थशे ग श स અને श। जे प्रमाणे नामकरण करवुं शुभ અને हिताव साबित थाय। बात करिए आजना दिवसना सूर्योदय અને सूर्यास्त विषे। आज सूर्योदय सवारे 6 કલાક અને 29 મિનિટે થશે। सूर्यास्त सांजे 6 કલાક અને 53 મિનિટે આજે થાય। આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીશું તો આજે રાહુ કાલમનો સમય સવારે 11 કલાક અને 9 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 42 મિનિટ સુધી રહેશે। अभिजीत मुहूर्तનો समय बपोरे 12 કલાક અને 17 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 7 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 47 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 37 મિનિટ સુધી રહેશે। આજ સાથે આજે પાપ મોચની એકાદશી અર્થાત પાપોનો ક્ષય કરવાવાળી આજે 11 છે। 11નું વ્રત આજ રોજ રહેશે અને આજથી पंचकનો प्रारंभ थाय छे। आज सवारे 7 કલાક અને 12 મિનિટથી पंचकનો प्रारंभ थाय छे। बात करिए आजना दिवसना उपाय विषे। आज शिव सहस्त्र नाम स्तोत्रनो पाठ करवो आपना माटे मंगलकारी साबित थई शके छे। आपनी तमाम मनोकामनाओ आज पूर्ण करावी शके शिव सहस्त्र नाम स्तोत्र। तो आज यथासंभव જ્યારે સમય મળે શિવ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે હિતાવ રહેશે, મંગલકારી બની રહેશે। આપનો દિવસ મંગલમય બની રહે છે। પ્રાર્થના, જય ભવાની।